એડમ્સ એપલમાં લાગે ને જેની કારણે શ્વાસ નળી તૂટી જાય. તમારી પાસે અત્યારે કયો બેલ્ટ છે ઓડિયન્સને જરાક જાણકારી આપો. મારી પાસે ત્યાં બ્લેક ડાન 1 છે. સો વેલકમ બેક ટુ ધ રો પોડકાસ્ટિંગ સિરીઝ. મારી સાથે આજે છે એક સ્ટુડન્ટ કરન્ટલી સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 9th. તો એમને પૂછીએ, હી વોઝ ડુઈંગ કરાટે, તો એમને પૂછીએ કે કરાટેમાં લેયર્સ છે ને એ કેટલા હોય અને કઈ રીતનું હોય છે. બેટા, કરાટે સ્ટાર્ટ ક્યાંથી થાય અને કઈ રીતના આખા મતલબ બેલ્ટનું શું મિકેનિઝમ હોય છે? મીન્સ સ્ટાર્ટ કરવા માટે તમારી મિનિમમ એજ 6 to 7 હોઈ શકે. ફ્રોમ સ્ટાન્ડર્ડ 1 you can start. First of all, there is many types of belt. You can start with first belt, which is also known as white belt. ઘણા બધા બેલ્ટ હોય, તમે સ્ટેપ બાય સ્ટેપ્સ આગળ નીકળો છો. વ્હાઇટ છે, ઓરેન્જ, યલો, ગ્રીન, પર્પલ, બ્લુ, પછી તમે બ્રાઉન બેલ્ટ સુધી પહોંચો. એના પછી તમને 3 સ્ટેપ્સ પાર કરવા મળે. બ્રાઉન 1, બ્રાઉન 2 એન્ડ બ્રાઉન 3. આટલા ઓલમોસ્ટ 8 to 9 લેયર્સ પાર કરવા પછી 6 years, મિનિમમ 6 years પછી તમે બ્લેક ડાન 1 સુધી પહોંચી શકો છો. ઓકે, અહીંયા હું રોકીશ. બ્લેક ડાન 1 સુધી પહોંચવા માટે તમારે કેટલા વર્ષ લાગે? કેટલા વર્ષનો સમયગાળો લાગે મિનિમમ? મિનિમમ 6 એન્ડ મેક્સિમમ ઇન્ફિનિટી. મીન્સ ઓકે, જેની જેવી પ્રેક્ટિસ, જેની જેવી ગ્રીપ. અગર તમે ઈ ટેસ્ટ લીએ હર વર્ષ ગીર સોમનાથમાં ટેસ્ટ લેવાય છે. અગર તમે ઈ ટેસ્ટમાં પાસ થઈ ગયા તો જ તમે નેક્સ્ટ બેલ્ટ સુધી જમ્પ કરી શકો. તમે ઓફિશિયલ બ્લેક બેલ્ટ બની શકો. ઓકે. એની મિનિમમ ફીસ 30,000 to 35,000 રજિસ્ટ્રેશન ફીસ હોય. ઇટ નોટ ગેરંટી ધેટ તમે બ્લેક બેલ્ટમાં પાસ થશો કે નહીં, ખાલી રજિસ્ટ્રેશન ફીસ હોય. ઓકે, તમારી પાસે અત્યારે કયો બેલ્ટ છે ઓડિયન્સને જરાક જાણકારી આપો. મારી પાસે ત્યાં બ્લેક ડાન 1 છે. ભાઈબંધ મિત્રો, જે મિત્ર છે, શું નામ તમારું? માન્યભાઈ પાસે બ્લેક ડાન 1, એટલે તમે જે બધા બેલ્ટની વાત કરી ને એમાંથી બ્લેક ડાન 1 છે ને એ ભાઈ પાસે છે, બરાબર છે. તો હવે મને એને કીધું હતું આની પહેલાના ઇન્ટરેક્શનમાં કે ડાન 10 સુધી વર્લ્ડનો કોઈ વ્યક્તિ નથી પહોંચી શક્યો એમ. તો ડાન 2 સુધી પહોંચવું હોય કોઈને, સપોઝ તમારી પાસે ડાન 1 છે, ડાન 2 સુધી પહોંચવાની પ્રોસિજર શું? તો સેમ પ્રોસિજર કે તમે ડાન 1 સુધી પહોંચ્યા તો તમને 6 years સુધી કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરવી પડે. તમે પછી તમારા કોચ, જે ઓફિશિયલ કોચ હોય કરાટેના, એની સાથે વાત કરવી પડે. અગર પછી તમે પાછું રજિસ્ટ્રેશન કરાવવું પડે ગીર સોમનાથમાં. એન્ડ ધેટ કોચ હોય ઈ તમારો ટેસ્ટ લીએ. એન્ડ અગેન ઈ ટેસ્ટમાં પાસ થયા હો, ઈ જે કોચ હોય ઈ એમ જ નોટિસ કરે કે આ કોઈ માણસ નથી, સિમ્પલ નોર્મલ હ્યુમન છે, આ બ્લેક ડાન 1 છે કે 2 છે. ઈ ટેસ્ટમાં તમે પાસ થાવ તો જ બ્લેક ડાન 1 થી બ્લેક ડાન 2 માં તમે શિફ્ટ થઈ શકો. સપોઝ કોઈ એવો વ્યક્તિ છે જેને કરાટે આવડે છે, તમારા લેવલનો જ વ્યક્તિ છે, ડાન 1 સુધી પહોંચેલો છે, તો ઈ કોઈ પર્સનને કિલ કરી શકે એટલી એનામાં કેપેસિટી હોય? મતલબ તમે જે ઓબ્વિયસલી ધેર આર મેની વીક પોઈન્ટ્સ, જેમ કે આ છે, પછી અહીંયા શું મતલબ એડમ્સ એપલ હોય એની અંદર તમે આમ નોર્મલી ફોર્સ કરીને તમે કોઈ પણ નકલ કાં તો કોઈ પણ શાર્પ વસ્તુ મારો તો એ એડમ્સ એપલમાં લાગે ને જેની કારણે શ્વાસ નળી તૂટી જાય, જેની કારણે ઓબ્વિયસ વાત છે તમે શ્વાસ ન લઈ શકો અને ડેથ થઈ જાય. બીજું, આ હેન્ડ, તમે હેન્ડ ખેંચી લ્યો ઉપરથી તો હેન્ડ ડિસ્લોકેટ થઈ જાય. હેન્ડ ડિસ્લોકેટ થઈ જાય એટલે તમને અહીંયા આખો આમ કેમ ઇન્ટરનલ ડેમેજ થઈ જાય, જેની કારણે આખો હાથ તમારો આમ કાપવો પડે. ઓકે, બીજું, કરાટે કરીને અગર કોઈ ગર્લ છે, સપોઝ કોઈ રેન્ડમ પોડકાસ્ટ આપણો જોવે તો ગર્લ ચાઇલ્ડ માટે અત્યારના સિનારીઓ પ્રમાણે કરાટે શીખવા જોઈએ કે તમારો શું ઓપિનિયન છે? ડેફિનેટલી શીખવા પડે, કેમ કે ઇન ટુડેઝ એરા ધ સિક્યોરિટી એન્ડ ધ સેફટી ઇઝ ફર્સ્ટ એટ પ્રાયોરિટી. તમે કોઈ પણ અત્યારે જ્યાં તમારી છોકરીઓને મોકલો છો તો ઈ તમારો એના ઉપર કોઈ નક્કી નહીં કે ગમે ત્યારે શું થઈ શકે. એને ફાઇટ બેક કરતા શીખવાડવું પડે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હોય કે 10th સ્ટાન્ડર્ડ સુધી તમે એને ફાઇટ કરાવતા શીખવવું પડે, એને ફાઇટ બેક દેવતા શીખવાડવું પડે, જેની કારણે ઈ મેક્સિમમ ડેમેજ પહોંચાડી શકે. ઇવન એક્ઝામ્પલ કે કોઈ પણ છોકરાને લાગ્યું તો ઈ સામે ફાઇટ બેક દે, કોઈ પણ વસ્તુ થાય ઈ સામે ફાઇટ બેક દે તો જ આમ લાગે ને બિચારી છોકરી આટલી મહેનત કરી ને એને આટલું કર્યું તો કામ આવ્યું. અગર કરાટે કર્યું તો કઈક કામ આવ્યું. રિસેન્ટ કેટલાય મીન્સ સિનેરિયો છે જેમાં
છોકરીએ ચોરને પકડ્યા, એની સાથે કંઈક ખોટું થતું હોય એને બચાવતા એની બરાબર. સેલ્ફ રીતે, રાઈટ એ પોતાની સેફટીને દેતા. ઇવન કરાટેમાં ગર્લ્સની સેફટીના સેશન્સ થતા હોય કે એ કેમ અટેક કરીને રોકી શકે છે માણસોને, ઓકે એ કેમ ઇન્ટરનલ, જેમ કે મેં કીધું, આ ડેમેજ દઈ શકે. કરાટેમાં મેક્સિમમ ડેમેજ દેતા શીખાડે છે. ફાઇન. વન લાસ્ટ મોર ક્વેશ્ચન્સ. ટોપ 3 લર્નિંગ્સ અથવા તો ટોપ તમારા કઈ લર્નિંગ્સ રહ્યા હોય અત્યાર સુધીની જર્નીમાં કે કરાટે શીખીને તમને આવું કંઈક શીખવા મળ્યું અથવા તો તમારામાં કઈ એઝ અ પર્સન તરીકે કઈ એવું ઇમ્પ્રુવમેન્ટ થયું એવી કઈ વાત? એઝ અ પર્સન, ડિસિપ્લિન. તમે કોઈ પણ સ્પોર્ટ્સ કરો, સૌથી મેન હોય ડિસિપ્લિન, જે તમે કન્સિસ્ટન્સી તમને રાખવી પડે ને ડિસિપ્લિનથી તમને કરવું પડે. વન, ડિસિપ્લિન. સેકન્ડ, યોર રિએક્શન મીન્સ, રિએક્શન ટાઈમ. તમે કોઈ પણ વસ્તુ થતી હોય તો તમે જલ્દી આમ રિએક્ટ કરી શકો કે નાઉ વોટ્સ આઈ હેવ ટુ ડુ નેક્સ્ટ. મતલબ વી કેન સે કે ડિસિઝન મેકિંગ પાવર તમારો સ્ટ્રોંગ થઈ જાય. સપોઝ ઘણા બધા લોકો એ શૂઝ લેવામાં વિચારતા હા, કયા કલરના લઉં, આવા લઉં, તેવા લઉં, એમ. તો મતલબ ડિસિઝન મેકિંગ થોડું કે તમારું ફાસ્ટ થઈ જાય. ત્રીજું, કે મીન્સ તમારી જે હેલ્થ હોય, તમે એક્ઝામ્પલ કરાટે કરો તો એમાં રેગ્યુલરી એક્સરસાઇઝ કરવી, ફિઝિકલ એક્ટિવિટી આરામથી થઈ જાય. 1 hour કરો સ્ટીલ તમારી બોડી ફૂલ ફિટ રહી શકે, ગેરંટી, આરામથી એ ફિટ રહી શકે તમારી બોડી. ફાઇન. થેન્ક યુ ફોર કમિંગ ટુ ધ રોડ પોડકાસ્ટ. થેન્ક યુ વેરી મચ. ફાઇન. બેસ્ટ ઓફ લક ભાઈને. એમનો દાન 2 મેડલ છે જલ્દીથી રિસીવ કરે ત્યારે આપણે અગેન નેક્સ્ટ પોડકાસ્ટ છે એમની સાથે શૂટ કરશું. થેન્ક યુ વેરી મચ.